હેલો એન્ડ વેલકમ ટુ શેફ હરપાલ સિંહ સોખી યુટ્યુબ ચેનલ. હું વર્ષા. આજે તમારા માટે લઈ આવી છું એક ઇન્ટરેસ્ટિંગ રેસિપી. એ છે મગની દાળના ઢોકળા. સાંભળ્યું છે ક્યારે? નહીં ને? તો આપણે આજે એ બનાવશું. એના માટે એક મિક્સી જારમાં 2 કપ પલાળેલી મગની દાળ છે. મેં આને 3 થી 4 કલાક પલાળીને રાખી હતી. એમાં થોડુંક પાણી નાખીને આપણે આને પીસી લઈશું. આપણે આને દળી લીધું છે. એક આપણે એને બોલમાં કાઢી લઈશું. હવે આપણે આમાં 3 ટેબલસ્પૂન રવો, 3 ટેબલસ્પૂન દહીં, 1 ટેબલસ્પૂન લીલા મરચાંનો પેસ્ટ, અડધી ટીસ્પૂન ખાવાનો સોડા, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ટીસ્પૂન ખાંડ અને આ બધાને મિક્સ કરી લઈશું. આમાં થોડુંક પાણી એડ કરશું કેમ કે બેટર આપણો થોડોક થીક છે એટલા માટે. ડ્રોપિંગ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આપણે આમાં અડધું લીંબુનો રસ નાખશું. હવે આપણો આ બેટર રેડી છે. આપણે આને હવે સ્ટીમ કરી લઈશું. એના માટે મારા પાસે આ એક એલ્યુમિનિયમનું ટીન છે. એમાં ઓઇલ નાખીને એને ગ્રીસ કરશું. અને એમાં આપણે આ બેટર નાખી દઈશું. મેં ઓલરેડી સ્ટીમ કરવા માટે પાણી પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આ ઢોકળાને 10 થી 12 મિનિટ ચડવા દઈશું. હવે આપણે આપણા ઢોકળા જરા ચેક કરી લઈએ. એના માટે આપણે એક નાઈફ ઇન્સર્ટ કરશું. હજી આમાં છોટે છે મિક્સર, તો હજી એને થોડીક 5 થી 6 મિનિટની વાર છે. તો પાછું આપણે એને ઢાંકીને 5 થી 6 મિનિટ થવા દઈશું. 5 થી 7 મિનિટ હવે થઈ ગઈ છે. આપણે આપણા ઢોકળા ચેક કરી લઈએ. આપણી નાઈફ જો હવે ક્લીન છે એટલે ઢોકળા થઈ ગયા છે. આપણે ગેસ હવે સ્વિચ ઓફ કરશું અને ઢોકળાને કાઢી લઈશું. હવે આપણે આપણા ઢોકળાને તડકા આપશું. એના માટે હું મારું હેપી શેફનો પેન યુઝ કરું છું. તેલને થોડું ગરમ થવા દઈશું. આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. એમાં અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન સફેદ તલ અને 1 ચપટી હિંગ, આ બધાને આપણે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી રાઈ અને જીરું ફૂટે નહીં ત્યાં સુધી આપણે આને કૂક કરશું. રાઈ અને જીરું ચડી ગયું છે. હવે એમાં આપણે 2 થી 3 સૂકા લાલ મરચાં નાખશું. હવે આપણો આ તડકો રેડી છે. આ તડકાને આપણે ઢોકળાની ઉપર નાખી દઈશું. એની ઉપર થોડીક બારીક સમારેલી કોથમીર નાખશું. હવે આપણા ઢોકળા રેડી છે. આપણે આને કટ કરી વાળશું પ્લેટ કરવા માટે. હવે આપણે આપણા ઢોકળાને પ્લેટ કરશું. આપણે એને થોડો 5 મિનિટ માટે રેસ્ટ કરવા દીધું છે કેમ કે ઢોકળા ગરમ હતા એટલે. આની પર થોડીક લાલ મરચાંની ભૂકી આપણે જસ્ટ સ્પ્રિંકલ કરશું. તમારા હેલ્ધી મગની દાળ અને રવાના ઢોકળા હવે રેડી છે. તમારા બચ્ચાઓ માટે બનાવો કેમ કે એકદમ હેલ્ધી વર્ઝન છે આ.